हेलो मित्रों, तो फरी एक बार तमारू स्वागत है अपनी आ यूट्यूब चैनल में। मित्रों, आज આપણે GTA નું બીજું મિશન રમવાના છીએ। આજે લોસ એન્જલિસ ની ગલીઓમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે એવું મિશન કરવા જઈ રહ્યા છીએ જે જોઈને લેમર પણ કહેશે, ભાઈ આતે શું કર્યું? તો તૈયાર થઈ જાઓ, કારણ કે આજે ગાડીઓ પણ આપણી હશે અને રોડ રસ્તા પણ। બધા કહે છે કે સારા દેખાવા માટે સારા હેરકટ જોઈએ, પણ આપણે તો એવા છીએ કે આપણો અવાજ જ કાફી છે। આજે GTA 5 ના આ મિશનમાં આપણે બતાવવાના છીએ કે અસલી ગેંગસ્ટર પ્રિન્સ કોને કહે છે। વિડિયો પૂરો જોજો મિત્રો, કારણ કે છેલ્લે જે થવાનું છે એ તમે વિચાર્યું પણ નહીં હોય। તો આપણે તો તૈયાર છીએ લોસ એન્જલિસ પર રાજ કરવા માટે। આજે આપણે GTA 5 નું એવું મિશન રમવાનું છે જેમાં માત્ર સ્પીડ હશે અને ધમાકો। ચાલો શરૂ કરીએ આજનો આ જોરદાર વિડિયો। તો અહીંયાથી આપણે હામાહામી રેસ ચાલુ થઈ ગઈ। હવે આપણે ગાડી ભગાડશી, જેવી નહીં કે તેવી ગાડી ભગાડવાની થઈ। આપણે આની આગળ નીકળવાનું હોય ગમે તેમ કરી। જો ખતરામાં ઠોકાઈ ગઈ, કાંઈ વાંધો નહીં, તોય આપણે ભગાવી। આ ગાડીવાળો વચમાં જ એવા રાખે। આપણે ગાડી એવી ભગાડવાની ને, આપણે ગાડી તો એવી ભગાડવાની ને કે રોડ ટપાઈને જવાનું છે અને આગળ નથી નીકળવા દેવાનો થતો ગમે તેમ કરી। પછી આપણે ગાડી રિવર્સ હલાવવી પડે તોય ભલે, અને કોઈ મોરે મોરો આવે તો આપણે એને મોરે મોરો પણ દાબી દેવાનો છે। આપણું ડ્રાઇવિંગ પણ કાંઈ જેમ તેમ જેમ ફાવે એમ ગાડી હાલે આપણી। જોયું ને, જોરદાર ડ્રાઇવિંગ છે આપણું, ખબર હે? કોઈ હો ગાડી જઈએ આપણી। રસ્તામાં કોઈ આવે તો એને આપણે ઉડાડતું જવાનું હોય। પાટિયા હોય તોય ભલે, માણા હોય તોય ભલે। જો ઓલો તો આગળવાળો ઉડાડતો જઈએ એવી જ રીતના આપણે પણ ઉડાડતું જ જવાનું। આપણે જવાનું તો એની પાછળ પાછળ જ છે। આપણે એક આવા થાંભલા નડી જઈએ ને એ એક બહુ વાંધો આવે છે। બાકી તો આપણે સ્પીડ તો આપણી જોરદાર જ છે। જ્યાં હોય ત્યાં ગાડી આપણી ઠોકાય રાખે। આપણી ગાડીનો તો ડૂચો બોલી ગયો આગળથી, તોય કાંઈ વાંધો નહીં, ગાડી હાલે એ બહુ મોટી વાત કહેવાય કે આપણી ગાડી હજી હાલે છે। એટલી ગાડી તૂટી ફૂટી ગઈ છે, ઓહો બહુ વધારે ઠોકાઈ ગયા હજી ઘરે તો। બોનેટ કાઢી નાખ્યું આગળ। ગાડીની સ્પીડ તો હજી એવી ને એવી જ છે। ક્યાં ગયો? આગળ નીકળી ગયો કે શું આવડવા? આપણે જવાનું આની વાહે વાહે જ છે। કેટલેક લગી જઈએ જોઈએ આપણે। આપણે લાલ ગાડી લેવાની જરૂર હતી, કેમ કે એ ગાડી વધારે ભાગતી હોય એવું આપણને લાગે છે। આપણી કરતાં આગળ નીકળી ગયો। ક્યાં ક્યાં ગાડી હલાવે છે કાંઈ ખબર નથી પડતી, ક્યાંથી ક્યાં ગાડી કાઢે છે। કોઈ કાંઈ વાંધો નહીં, આપણે એની પાછળ પાછળ જ જવા દઈએ। શેરીઓમાંથી કાઢે તો આપણે શેરીમાંથી કાઢશી, ગલીમાંથી ગાડી કાઢે તો આપણે ગલીમાં આવીને જ કાઢશી। પણ આપણે જવાનું હોય એની પાછળ જ, ઉપાધિ નથી કરવાની। ભલે પછી આપણે ગાડી રિવર્સ હલાવવી પડે તોય ભલે, આગળ નીકળવા દેવાનો નથી થતો। હાલો પહોંચી તો ગયા આપણે સ્ટેશને। Finally, bitch. When you gonna learn how to move something? I'll show you how to move something, nigga. Oh shit, the one time. Be cool, fool. We got the paperwork. Whatever, you explain that shit. I'll see you at the dealership. Explain that shit my ass. જો મિત્રો, અત્યારે તો પોલીસ પાછળ પડી ગઈ છે અને લેમરભાઈ તો આપણા પોતાની જ ધૂનમાં છે। પણ આપણે આ ગાડીને એવી રીતે ભગાડવાની છે કે લોસ એન્જલિસની પોલીસ પણ જોતી રહી જાય। જો તમને આપણું ડ્રાઇવિંગ ગમતું હોય તો અત્યારે જ લાઇક બટન ઉપર દબાવો। આપણું ડ્રાઇવિંગ એટલું ખતરનાક છે ને કે વાત જ ન પૂછો। પોલીસવાળાને તો આપણે પહોંચવા જ નથી દેવાના થતા। હવે આપણે મિશન કઈ જગ્યા ઉપર પૂરું થાય છે ત્યાં જવાનું છે। જોઈએ હવે આપણું મિશન કઈ જગ્યાએ પૂરું થાય છે। ગાડી તો ઘાસમાં હલાવે ને ઢારિયામાં હાલે છે, મજા આવે ત્યાં ગાડી હાલે છે। તો આપણે ગેરેજ પાસે આવી ગયા છીએ। ગેરેજની આજુબાજુમાં જ છીએ। અહીંયા પાર્કિંગમાં જવા દે આપણી ગાડી અને પાર્ક કરી દઈ પહેલાં, પછી આપણે અંદર જઈ મોટર્સમાં શું છે શું નહીં જોઈ અંદર જઈને। આપણો ભાઈબંધ તો આ ઊભો જો અહીંયા, એ કે શાંતિ રાખજે તું, અહીંયા કાંઈ બોલતો નહીં, હું વાત કરી લઈશ। હવે જો એ વાત શું કરે છે। Hey, what's up, fool? Who you calling a nigga? No, I'm not calling nobody a nigga. Wait, what the fuck? I mean, N-word. That's not cool, man. I don't say that. You fucking right, and you better keep it right, because this man right here, he's an international businessman, a multiculturalist. That I could not have said better myself. But seriously, maybe he's not a racist. But I don't think that he is man enough. આ ગાડી લેસ્ટરની છે અને આ હે લેસ્ટરનો છોકરો। એના છોકરાની યારે આ લોકોને કાંઈ ભાઈબંધ દોસ્તાર જેવું ભરતું હોય છે, એટલે વળી બધા ભેગા થયા છે। જોઈ આગળ હવે ભેગા મળીને શું કરે છે। એનો બાપ તો ગુંડો જ હતો પહેલાં, આને કાંઈક કાનમાં કહે, હવે શું કહે તો એને જ ખબર। હાલો ભાઈ, આપણે આપણા મિશન ઉપર જાય। ક્યાં ગઈ આપણી ગાડી ગોતો? Hey, Simeon, I'm out. I'll holler at you, homie. It's the best part, man.
તૂટેલી ગાડી લઈને જઈ નથી લેવી, હાલો ને રહેવા દો ને, બારે એકાદી હારી માઇલી પડી હોય ઈ લઈ લે. આ વ્હાઈટ ગાડી પડી, હાલો આ વ્હાઈટ ગાડી લઈને જ જવાનું થાય હવે આપણે. હાલો આ ગાડી પણ એવી જ ભાગે છે જેવી જોઈ છે એવી. આ ગાડીની સ્પીડ પણ બહુ સારી છે. હવે આપણું આ મિશન કઈ જગ્યા ઉપર પૂરું થાય છે જોઈ, કઈ જગ્યા ઉપર પાર્ક કરવાની છે ગાડીને. મને લાગે આપણા ગેરેજમાં મૂકી દેવી જોઈએ આને ગાડીને. હાલો આપણું ગેરેજમાં ગાડી મૂકી દીધી અને આવી ગયા છીએ આપણા ઘરે. What's up? Can a local જોઈએ હવે આગળ શું થાય છે. Man, fuck you. I see. હવે જુઓ મિત્રો, ગેમનો સૌથી બેસ્ટ ભાગ ગ્લેમર હવે ફ્રેન્કલિનની એવી ખેંચવાનો છે કે તમે હસી હસીને થાકી જશો. આ યસ હેરકટ વાળો ડાયલોગ સાંભળવા માટે તો હું આ મિશન વારંવાર રમું છું. શું તમને પણ ગ્લેમરની આ વાત ગમે છે તો કમેન્ટમાં જણાવજો. તો મિત્રો આ હતું આજનું મિશન ફ્રેન્કલિન અને લેમર. જો આ તમને વિડીયો જોવાની મજા આવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવી દેજો, જેથી હવે પછીના મિશન આપણે સાથે મળીને ધમાલ મચાવશું. મળીએ હવે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાય આવજો અને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણું મિશન પણ પૂરું થઈ ગયું અને આપણે ઘરે પણ આવી ગયા. હવે ઘરે આજુબાજુમાં જોઈ લેવા શું શું પડ્યું છે, શું શું આડાવડું નથી. ગાડલા ઉપર એમને કપડાં તો એમનેમ જ પડ્યા. એક તો આપણે થાકી ગયા છીએ. કપડાં લઈને આપણે સાઈડમાં મૂકી દઈએ. ફ્રેન્કલિન હવે નાઈ બાઈન કમ્પ્લીટ થાય પછી આપણે મળીએ બીજા મિશનમાં. ત્યાં લગી આવજો. જય શ્રી રામ.